હાલે હું તો વાડીએ જઈને ફોન કરું એમ લગ્નગાળો ચાલુ થતા જ વાંઢા વિફર્યા. અમારી સગાઈ કરાવું તો જ સગાવાલાને ત્યાં લગ્નમાં આવશું. રિસાયેલા ફુવાનો ફૂલ સપોર્ટ મળ્યો. પુલમાં આપણે કામ કર્યું છે, 1 નંબર લાગે. પ્લેટફોર્મ બનાવ્યું હોય મસ્ત મજાનું. આમ બનાવવા જાય એટલે 6-7 હજારનું થાય, પણ આપણે જાતે બની નાખો એટલે 800 રૂપિયા ખર્ચો આવ્યો હોય ખાલી. જોઈ શકો કેમ 1 નંબર પ્લેટફોર્મ લાગે. જુઓ આપણે રોટાવેટર રાખો જો પાછળ આપણે રોટાવેટર રાખો છો ને ઘઉંના ઘેરા પણ પાકવા મીઠા છે. ગાઈસ લુક એટ માય બુલ. જો આપણે ભાઈ લોકેશન ઉપર મૂકી જાય ને થોડું કાકી નાખ્યું છે ને લોકેશન કેમ છે ભાઈ કોમેન્ટ કરજો તરી. 1 નંબર લોકેશન છે ભાઈ. ડેમનું પાણી છે, ડેમ છે અમારો જો, અને ડેમમાં જ ફૂટમાં જ હાંકવાનું હાંકવા આવેલો હોવ. તો મિત્રો એકદમ સરસ મજાનું લોકેશન છે. પાણી ભાઈ બોલે બહુ લઈ જજો અમારે ભાઈ. એ ડેમના ખેતરો ખાલી નથી છે, 10% ખાલી છે એમ આખી હતી. બાકી આમાં હેઠે બધા જે ખેતરો જ છે. તો આમાં આ બધા શાહ તમને દેખાતા છે, આ બધા ખેતરો જ ભરેલા પાણીના છે. કોણ ભાઈ વીમો છે ઉનાળુ પાકમાં નહીં મેળાવો લગભગ છે હવે. ગાઈસ આપણે બીજે દિવસના ગુડ મોર્નિંગ થઈ ગયા ને સુરત રજા સટી ગયા છે ને આપણે પંચું મારવા નતું એટલે પંચું જોડાવીને આવી ગયા છે. તો બિનારે જ આપણા વિડીયોમાં ને આપણને ખેડૂ લેવા આવી જાય. રાઈડી આપણે જવાનું છે તો આપણા ખેડૂ આગળ હાલે થઈ પૂગી ગયા ને 2 ઉથલ મારી દીધી. જવો તમે ને આપણે ચા આવી ચા પી લીધી, ફાંકી ખાઈ લીધી ને થઈ ગયા ફ્રેશ. હવે મળીએ આપવા જવો તમે લખાતો છે તમને બંધ ગોલી મારી દીધી. હો ભાઈ બને રહેજો આપણા વિડીયોમાં એન્ડ સુધી. ફાઇનલી ગાઈસ આપણે થોડોક આમ તો ખૂણો રહો છે, બાકીનું વાંકી નાખ્યું છે. 6 વીઘા નંબર હતો, 4 વીઘા જેવું હાલી ગયું છે અને 2 વીઘા જેવું બાકી છે હજી. ને આપણે ભાઈ ફાંકી બનાવી પણ ઘરની ખિસ્સામાં ઢોળાઈ ગઈ છે એટલે બીજી નવી ફાંકી બનાવી દો. કેમ કે આની વગર મજા ન આવે ભાઈ. કામ એવું હોય કંટાળાવાળું એટલે ફાંકી ખાવી પડે અમારે. અમારે ભાઈ અહીંયા કનોડામાં 20 રૂપિયા હે. તમારે શું ભાવ છે કહેજો તરીક ફાંકીનો. તો જો ગાઈસ આ કપાવાળું પડો, બાકીના ઘઉંના પડા જેમનો ઊભા છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. ને ભાઈ આમાં ટૂંક સમયમાં આપણે આનું પ્લેટફોર્મ બનાવવાનું છે. તરીક કમેન્ટ કરજો ભાઈ કેટલા સુધી બનાવાય. ભાઈ મોકો આવી આવજો કહેતા નહીં કીધું નહીં એમ. 135નો માવો છે, જેને ખાવાનું વી આવજો. આપણો ભાઈ માવાનું બંધાણ છે, બાકી કંઈ વ્યસન છે નહીં. આ માવાનું બને ત્યાં હજી ખવાય નહીં. આમાં તો બાજરાનો ભાઈ ખોરાક છે, વાંધો નહીં આવતો. બાકી ફાંકી સેહત માટે હાનિકારક છે. તો ગાઈસ આપણે કરી લઈએ હાલતો ટ્રેક્ટર આપણું. પેલા
છાણા નાખવાના કામ ચાલુ કર્યું આપણે. હાલે છે મારે 5 વાળામાં 30 ના છે. આપણો ડ્રાઈવર હોય એટલે જીપીએસની જરૂર પડે નહીં. આપણે ભાઈ જીપીએસની જરૂર ન પડે. ના તો જોઈ શકો આપણે 30 ના છે 30 બહુ છે. તો હેલો ભાઈ, આપ જોઈ લો તમે કેમ આપણે શાહ નાખ્યા છે. કાંઈ ભાઈ બોલ્યું હોય તો કહેજો તરીકામાં. આપણે શાહ નાખી દીધા કમ્પ્લેટ અને ભાગ્યા છે. આપણે કપાની હાટીઓ ભેગી કરવાની છે. કપા આપણે પડી એવા એ ભેગો કરવાનો છે. ખાસ ભાઈ આપણે આખો દિવસ મુફાસાને જ રાખવાનો છે. આજ આપણે આખો દિવસ આનું જ કામ લેવાનું છે. આપણે પુલની આજે રજા છે એટલે મુફાસાનું જ કામ છે આજ આખો દિવસનું. આંટીઓ ભેગી કરવાની છે ભાઈ, થોડુંક પંચું મારવાનું છે એટલે આખો દિવસ માટે આજ આપણે મુફાસા માથે જ રહેવાનું છે. તો ભાઈ આપણે પાળો આવી ગયો છે એવી, અને હમણાં તમને એક તલાવડું છે દેખાડું. ભાઈ 4 ટાઈમમાં હોય એટલે અવાજ આવે આગળ. તમે જો ક્રાઉન ઇન્જિનનો આગળનો જો ભાઈ આ તલાવડું છે ફૂંકા જેવું છે. હવે 4 ટાઈમ હાલતો હોય ને એટલે આમાં એક અવાજ આવે તો હું એમ બોલ્યા કરે આગલા વ્હીલનો અવાજ હોય ને એટલે હવે આપણે રોડે સીડા તો આપણે 4 ટાઈમનો ગેર કાઢી નાખવાનો. 4 ટાઈમનો ગેર કાઢી નાખો એટલે અવાજ ન આવે આગળનો. તો ભાઈ આપણે સમોસા જેવું ખેતર હતું હાલી કમ્પ્લીટ થઈ ગયું છે. ને આપણે રાયડીવાળા રાયડી આવેલા હતા રાયડી જીમમાં. ઓ રાઈટ જો આપણે ડાયરેક્ટ ઢાળ એવો ઠાંબુ છે. બસ આપણે નીકળી ગયા, આપણે રોડે ચડી ગયા છીએ. આજે અમારા જામપાનોના રોડ રાયડીવાળો કેળો કહેવાય. ને હવે ટૂંક સમયમાં સિઝન ચાલુ થઈ જવાની છે. જેનું કારણ જો છેડા વેટા ભારીઓ બધા જઈએ. અમારા બાજુ ભાઈ ભારીઓ બાંધે, તમારે કેવી રીતના કરે જોજો. આ ભારીઓ જોઈ શકો લગભગ વીઘે અંદાજે 30 થી 35 ભારી રોવે. એટલે વીઘે 35 ભારી રોઈ જાય એમાં. એટલે અમારે સોમવારે ભરાય છે ગુજરીમાં 20 રૂપિયાનો એક માટલો આવે, એમાંથી 2 કટકા થાય છે. આવી રીતના 2 ભારી થઈ જાય. પડી જ છે ઉલટાથી મુકાવેલા. હાટીઓ પાડીને આપણું ટ્રેક્ટર આવી ગયું છે. હાટીઓ પાડવા ગયેલું હતું અને વજરી કામમાં હતો. હાટી ભેગી થઈ આવી છે. થોડુંક પાછું મારી દેજો હર્ષિતભાઈ. ઓ ગાડી પાસે એટલે પાછું લેવાનું બધું સાઈ. બસ 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 ઓય બાપા ક્યાં પકડી આવી હે? હાથ ક્યાં પકડે? મોટા ઉપાડે રે કામ કરતી છે. કામ કરતી હો બેટા. આમાં મત ઘણું છે. હાલે હું તો વાડીએ જઈને ફોન કરું એમ. લગ્નગાળું ચાલુ થતા જ વાંઢા વિફર્યા. અમારી સગાઈ કરાવું તો જ સગાવાલાને ત્યાં લગ્નમાં આવશું. રિસાયેલા ફુવાનો ફૂલ સપોર્ટ મળ્યો. વાંઢાઓ આપણે હાટીઓ હશે ને આપણે મોકલી દીધા છે ને આપણે તો ઘૂમરો મારવા આવી ગયા છીએ. આપણે મોર નદીની એક આ નદી કહેવાય છે. આપણે આમ છે ડેમ જવો તમે. એક આપણે ભાઈબંધની વાડી આવ્યા છે. બધું લોકેશન છે 1 નંબર. જોઈ શકો છો તમે. અને આ ગઈ તુર તમે જો ને હવે 10 થી 15 દિવસમાં બધા ઘેરા ખાલી થઈ રહ્યા તુવેરના. જો તમે તુવેરનો ફાલે પણ 1 નંબર છે. આ શેરિયાના બબે છોડવા જ ખાલી કાચા છે. અહીં જો તમે સુકાઈ ગયું બધી.
તો આપણા વિડીયોમાં બના રહેજો ઠેઠ સુધી. ગાઈસ આપણું કામ પૂરું થઈ ગયું છે ને હું નરસિંહભાઈ નીકળી ગયા છે ઘરે. માવો બનાવવાનું ચાલુ છે ભાઈ. માવો આવી જાય પાછો અને હજી આતમમાં પૂગી ગયો છે. બધા મીઠા પાકવા